સુરત ખાતે આજે રાષ્ટ્રીય લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેસોના ઝડપી અને સકારાત્મક સમાધાન પર ભાર મૂકાયો હતો. આ લોક અદાલતમાં પારિવારિક તકરાર, અકસ્માત અને મોટર વ્હીકલ જેવા લાંબા ગાળાથી પેન્ડિંગ રહેલા કેસોનું સુખદ સમાધાન આવ્યું છે. બંને પક્ષકારો અને તેમના વકીલોની હાજરીમાં કરોડોના કેસોનો નિકાલ થતાં તંત્રએ રાહત અનુભવી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ અને એડિશનલ જજ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિનોદ વી પરમાર, એડી ડિસ્ટ્રિક્ટ જજ, અને રાહુલ ત્રિવેદી, અધ્યક્ષ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આ અંગે વિશેષ માર્ગદર્શન અને પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. આજે રાષ્ટ્રીય લોક અદાલતમાં નામદાર ચીફ જસ્ટિસ સાહેબની સૂચનાથી તથા સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની વડપણ હેઠળ આજરોજ જે રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવેલ છે તેમાં જુદા જુદા પ્રકારના કેસો મૂકવામાં આવેલ, જેમાં મોટર એક્સિડન્ટના કેસીસ છે, પછી પતિ પત્નીને તકરારને લગતા કેસો છે, વાહન અકસ્માતને લગતા કેસો છે, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા કેસો છે અને બીજા અનેક પ્રકારના જે સમાધાન કરી શકાય તેવા અનેક પ્રકારના કેસો મૂકવામાં આવેલા છે. અને તેમાં છેલ્લી 4 લોક અદાલતથી સુરત સમગ્ર ગુજરાત રાજ્યમાં નંબર 1 તરીકે આવેલ છે. અને આજરોજ પણ જે રીતના પક્ષકારોમાં ઉત્સાહ દેખાયેલ છે તથા અન્ય તાલુકામાં જેમ સુરત સિટી એ ઉપરાંત જે અન્ય તાલુકાઓ છે તો અન્ય તાલુકાઓમાં પણ ખૂબ જ સારા પ્રમાણમાં કેસોનું નિકાલનું જોવા મળેલું છે. જેમ કે બારડોલી તાલુકામાં આજે જે માહિતી મુજબ 2,70,00,000ની આસપાસનો લગભગ સૌથી મોટામાં મોટા એક વળતરના કેસમાં સમાધાન થયેલ છે. એ ઉપરાંત સુરત સિટીમાં પણ અનેક MSFTના મોટા મોટા કેસોમાં સમાધાન થયેલ છે. અને આ તમામ કેસોમાં પક્ષકારો બી ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધેલો છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસા એના નેજા હેઠળ સમગ્ર રાષ્ટ્રમાં દર ક્વાર્ટરમાં એટલે કે પ્રતિ 4 મહિને એક લોક અદાલત, રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક એટલે પેટર્ન ઇન ચીફ આપણા મુખ્ય ન્યાયમૂર્તિ આદરણીય જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ કોકજે સાહેબના તથા સુરત જિલ્લાના વહીવટી જજ જસ્ટિસ સુપૈયા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે 11 જુલાઈના રોજ સમગ્ર સુરત જિલ્લામાં દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત સને 2026ની ખૂબ ઉત્સાહસભર આયોજિત થઈ રહી છે. લોક અદાલત એટલે લોકોની અદાલત. અદાલત શબ્દના કારણે જો કદાચ કોઈકને સહેજ પણ બીક લાગે તો એ ગેરસમજ છે. લોક અદાલત એ એવી વ્યવસ્થા છે કે જેમાં પક્ષકારોનો વિવાદ એ કોઈ ન્યાયાધીશ નહીં પણ એક કન્સિલિએટર એટલે કે મધ્યસ્થી બંનેના વિવાદના અલગ અલગ વિકલ્પો પારસ્પરિક રીતે ચર્ચા કરીને એનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરે છે. જે સ્વીકાર બંને જણા કરે તો સમાધાન થાય. આ સમાધાન એવોર્ડ દોરાય અને આ એવોર્ડ એ બંધન કરતા બને છે અને જજમેન્ટ જેટલું, ડિક્રી જેટલું જ તેનું મહત્વ છે. કોઈ પક્ષકાર તેનાથી ફરી જઈ શકતો નથી. અને સૌથી અગત્યનું એવું છે કે આ બિન ખર્ચાળ છે. જે કંઈ ખર્ચ પણ વાદીએ કર્યો છે કોર્ટ ફીનો તે પણ એને તમામ પાછો મળે છે. સૌથી અગત્યનું જે કદાચ છેલ્લા કેટલાય સમયથી આપણા ચીફ જસ્ટિસ એમ્ફેસાઇઝ કરે છે કે જે તકરારો બિઝનેસની છે, ફેમિલીની છે, મેટ્રિમોનિયલ છે, કસ્ટડી ઓફ ચાઇલ્ડની છે, આ બધામાં જો લાંબા સમય સુધી તકરાર રહે તો ઘર્ષણ વધે, સંબંધ બગડે. એ ના થાય એના માટે રિલેશનશિપ કોર્ડિયલ રહે અને ખૂબ સારી રીતે ફરીથી પક્ષકારો પોતાના લયમાં રહે એના માટે આ લોક અદાલતથી સમાધાનથી કેસ પૂરો કરવો એ આદર્શ છે. ગુજરાત લોક અદાલતની વ્યવસ્થા માટે પ્રણેતા રહ્યું છે. 1982ની સાલમાં જુલાઈ મહિનામાં ઉના ખાતે દેશની સૌથી પહેલી લોક અદાલતનું આયોજન થયેલું. ઉત્તરોત્તર જસ્ટિસ ભગવતી, ત્યારબાદ જસ્ટિસ JN ભટ્ટ, ત્યારબાદ 1987ના કાયદાના અમલીકરણ બાદ જસ્ટિસ MR શાહ સાહેબ અને હાલ ખૂબ ખંતીલા આપણા ચીફ જસ્ટિસ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમ એમના રાહવારી હેઠળ લોક અદાલતની વ્યવસ્થા વધુ સુદૃઢ બની છે, પ્રચલિત બની છે, પોપ્યુલર બની છે. અને ખાસ સુરતની વાત કરું તો સુરતમાં કેટલાય વર્ષોથી લોક અદાલત એ ખૂબ આદર્શ અને પોપ્યુલર સિસ્ટમ રહી છે, જેમાં વકીલો, ઓફિસર્સ, જજીસ, લોકો સામેથી આવીને સરસ પાર્ટિસિપેટ થાય છે
અલગ અલગ પ્રકારના કેસો, ચેક ડિઝોનર, MSCP, દાવા, આ બધી જ પ્રકારની કમ્પાઉન્ડેબલ જે મેટર્સ હોય, ફોજદારી, મોટર વ્હીકલને લગતા ચાલાણના કેસીસ છે, એ બધાની ડિસ્પોઝલ છે એ લોક અદાલતમાં સમાધાનથી થાય છે. અને પરમાર સાહેબે કહ્યું એ પ્રમાણે સુરત એ આ લોક અદાલતથી કેસોનો નિકાલ કરવામાં છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે અને સિસ્ટમ પણ ખૂબ પ્રચલિત બની છે. અમારા સભ્ય સચિવ દેવાંગ ખૂબ ખંતીલા છે. આખા કેમ્પેન દરમિયાન એમણે 15 મિનિટનો પણ બ્રેક નથી લીધો. અલગ અલગ જગ્યાએ જઈને એમણે લોક અદાલતની સિસ્ટમ માટે પ્રયત્ન કર્યો છે. આજના દિવસ પહેલાં, 1 અઠવાડિયા પહેલાં વરસાદની એડવર્સ કન્ડિશનમાં પણ દક્ષિણ ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડના નાની રકમના જે દાવા છે, જે અમુક બહુ જ પછાત વિસ્તાર જેમ કે કોસાડ આવાસ છે કે ઊન પાટિયા છે, જેના લોકોને કોર્ટમાં આવવું પણ દુષ્કર છે, જેમને આ કેસ શેનો થયો છે એની પણ સમજ નથી. એમાં અમારા લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલના LADCના સભ્યો આટલી દુષ્કર સ્થિતિમાં ગયા, સમજાયું કે આટલા પૈસા ભરી દેશો તો તમારો હપ્તા કરીને સુગમતાથી તમારો કેસ પતી જશે, વ્યાજ માફી મળી છે. અને એવા ઘણા બધા કેસોમાં અમને સફળતા મળી છે. કેસ ના થયા હોય એમાં પણ DGVCL કેસ પૂરા કર્યા છે અને અદાલતમાં આવવાની સ્થિતિમાંથી બધાને મુક્તિ અપાવી છે. આજના દિવસ દરમિયાન સૌથી અગત્યનું જો કોઈ હોય તો ભાઈઓ અને બહેનો વચ્ચેની તકરાર 2 યુવા ન્યાયાધીશો, કઠોરમાં અમારા ખૂબ જ પોપ્યુલર સ્વપ્નિલ ફટાણિયા અને ઉમરપાડામાં જજ વિપુલ પટેલ, બંને જણાએ ખૂબ આદર્શ મધ્યસ્થીથી 2 કુટુંબોમાં ભાઈઓ બહેનોના દાવા એમાં મધ્યસ્થી કરીને સમાધાન કરાયું છે. પરમાર સાહેબે બારડોલીમાં કર્યું એમ 2 મોટી રકમની મોટર એક્સિડન્ટ ક્લેમ કેસીસ છે એ પૂરા થયા છે. આશરે 40 જેટલા મોટર એક્સિડન્ટ ક્લેમ કેસીસ હાઈ વેલ્યુના સુરતમાં પૂરા થયા છે. 50 જેટલી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની મોટી રકમની ફરિયાદો પૂરી થઈ છે. અને છેલ્લે આ બધું પૂરું કરવા સાથે જસ્ટિસ કોગદે સાહેબનો એક મેસેજ છે કે જેમાં એમનું એવું કહેવાનું છે કે સુરતે કોમ્પિટિશન બીજા જિલ્લા સાથે નથી કરવાની, સુરત સાથે જ કરવાની છે. એટલે મારા તમામ ન્યાયાધીશોને ગઈકાલે એમનો મેસેજ એવો છે કે તમામે એમનું શ્રેષ્ઠ એનો રેકોર્ડ બ્રેક કરવાનો છે, સુરતે એનો રેકોર્ડ બ્રેક કરવાનો છે. એ સ્થિતિ સાથે તમામનું અને આપના માધ્યમ થકી પણ જેને પણ આજના દિવસ દરમિયાન પણ કેસનું નિરાકરણ લાવવું હોય એને હું આવકારું છું.